નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પોરબંદર એરપોર્ટ ખાતે કરાયું સ્વાગત। સોમનાથ દર્શનાર્થે જતા પહેલા એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા સ્વાગત। ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની સોમનાથમાં પધરામણી। ભાઈશ્રીએ પાલખીની પૂજા કરીને પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। પોરબંદરના બરડા પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોને રાહત। ગઈકાલે વરસેલો વરસાદ ચોમાસુ પાક માટે કાચું સોનું થશે સાબિત। જેતપુરમાં પ્રદૂષણ માફિયા લાંબા સમયથી બેફામ, છતાં તંત્રનું મૌન। ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલાં ભરવા ઉઠી માંગ। આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ દર્શનાર્થે જતા હતા। તે પહેલા પોરબંદર એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સોમનાથ દર્શનાર્થે જતા પહેલા પોરબંદરના એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું હતું। શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સોમનાથ દર્શનાર્થે જતા હતા। તે પહેલા પોરબંદરના એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પવિત્ર પાવન શ્રાવણ માસના અંતિમ સોમવારે રાષ્ટ્રીય ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સોમનાથ પધરામણી કરી હતી, જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને બિલીપત્ર અર્પણ કરી અભિષેક કર્યો હતો અને મહાદેવની પાલખીની પૂજા કરી પાલખી યાત્રાનું પ્રસ્થાન પણ કરાવ્યું હતું। આ તકે પૂજ્ય ભાઈશ્રીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવેલા ભાવિકોને શુભકામનાઓ આપી હતી। આ સાથે જ પૂજ્ય ભાઈશ્રીએ સોમનાથમાં થયેલા વિકાસને જોઈને રાજીપાનો ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણે 2.5 દાયકા પહેલા સોમનાથ દાદાના ચરણોમાં એવો ભાવ સેવ્યો હતો કે સોમનાથને અનુરૂપ વિકાસ થવો જોઈએ। જ્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમને સોમનાથ ચંદ્રક આપવામાં આવ્યો અને તેણે દાદાના આશીર્વાદ તરીકે નમન સાથે ચંદ્રક સ્વીકાર્યો, ત્યારે સોમનાથ દાદાના ચરણોમાં ભાવ વ્યક્ત કરેલો કે આપણા ગુજરાતમાં આ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એને અનુરૂપ વિકાસ થવો જોઈએ। અને આજે એટલી બધી ખુશી અને આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે। હજારો લોકો સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવી રહ્યા છે। ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રીએ સોમનાથ મહાદેવની પાલખીની પૂજા કરીને પાલખી યાત્રાનું પ્રસ્થાન પણ કરાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। નમઃ શિવાય ચ નમઃ શિવાય। સૌને જય સોમનાથ। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શીશ ઝુકાવવાનો અવસર મળ્યો। લગભગ આજથી 2-2.5 દાયકા પહેલા જ્યારે સોમનાથ આવતો ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાનને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ, એને અનુરૂપ વિકાસ થવો જોઈએ। આજે જોઈને એટલી બધી ખુશી થાય છે, એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે। એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે। હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે। ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલની કામના કરું છું અને ભારતનો ઉત્તરોત્તર વિકાસ એ આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે એવી સોમનાથ દાદાના ચરણમાં પ્રાર્થના કરું છું। જય સોમનાથ। પોરબંદર ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પણ સ્ટોલ ખોલવામાં આવ્યો છે, જ્યાં લોકોને વિનામૂલ્યે
કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પોરબંદરના લોકમેળામાં વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને સખી મંડળોને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પણ સ્ટોલ કાર્યરત કરાયો છે, જેમાં અહીં આવતા લોકોને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ લોક જાગૃતિ માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. મારું નામ સોલંકી ધારા છે અને મારા સાથે પીએલવી તરીકે વાજા ધારા છે. અમે લોકો પીએલવી તરીકે કોર્ટમાંથી આવીએ છીએ અને લોકોને અહીંયા અમે જે ફ્રી સેવા કાનૂની મળે છે, જે પણ સહાય મળે છે, એના માટે આ પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ કે જે લોકોને 3 લાખથી ઓછી આવક હોય છે અને કોઈ મફત વકીલ રાખવાનું હોય, કોઈને એવું હોય જે પેશન્ટ મતલબ કોઈ એવા હોય કે જે લોકોની પાસે પરિસ્થિતિ ખરાબ હોય છે અને એને વકીલ જોતા હોય મફતમાં, તો આપણે શાંતિપની કોર્ટ છે ત્યાં મળી શકે અને ત્યાં લીગલ એડની ઓફિસ છે ત્યાં આવીને માહિતી મળી શકે છે. એવું જ નથી કે કોઈ છૂટાછેડા માટેનું છે કે સમાધાન માટેના અમારે એક મીડિયેશન સેન્ટર હોય છે, ત્યાં સમાધાન કરવા માટે પ્રોપર્ટીના કેસીસ હોય કે કોઈ પણ ડેથ ક્લેમના હોય કે એક્સિડન્ટના ક્લેમ હોય, ગમે તે કેસ હોય, જે લોકોને 3 લાખથી ઓછી આવક છે તે લોકો ત્યાં આવી અને મળી શકે છે અને ત્યાં પૂરેપૂરી તેને સુવિધા મળી શકે છે. અને જે લોકો એસસી એસટી માં આવતા હોય તે લોકોને ખાલી આધાર કાર્ડ અને તેનું કાસ્ટ સર્ટિફિકેટ જોશે અને જે લોકો હેન્ડીકેપ હોય છે તેનું હેન્ડીકેપ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ પણ ચાલે છે. કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોકોમાં કાયદાકીય જાગૃતિ વધુમાં વધુ ફેલાય તેવા હેતુસર અહીં સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોકમેળામાં અસામાજિક તત્વો પણ ઘૂસી જતા હોય છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, તેમજ સીસીટીવી કેમેરા મારફત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના લોકમેળામાં અસામાજિક તત્વો ઘૂસી જતા હોય છે અને ચોરી, લૂંટ તથા ચીલઝડપ અને છેડતી જેવા બનાવ બનતા હોય છે. ત્યારે આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 800થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધી ક્લોક મેળામાં ફરજ બજાવી રહ્યા છે. તેમજ મેળામાં પોલીસ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. અહીંથી 200થી વધુ સીસીટીવી કેમેરા મારફત મેળાની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. અહીં કંટ્રોલ રૂમમાં મોબાઈલ ચોરીની 20 જેટલી ફરિયાદ મળી છે, જે તમામ ડિટેક્ટ પણ થઈ છે. જ્યારે 10થી વધુ પાકીટ અને સોનાના ચેનની ચોરી સહિતની ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે પોલીસે તે મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના લોકમેળામાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સી ટીમની રચના પણ કરવામાં આવી છે. આ ટીમ દ્વારા પજવણી કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદરના લોકમેળામાં આવેલ અન્ય લોકોના કાનમાં ભૂંગળા વગાડીને મોટા અવાજે બૂમો પાડતા ઇસમોને પકડી પાડી તમામને ફરી આવું ના થાય તે બાબતે સી ટીમ દ્વારા કાયદાનું ભાન કરાવાયું હતું. તેમજ ફરી આવું નહીં કરીએ તે બાબતે તમામે ઉઠક બેઠક કરી માફી પણ માંગી હતી. તો બીજી તરફ મેળામાં આવેલ લોકોમાંથી કોઈ ઓળખીતા ના હોય તેમ છતાં મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારતા કેટલાક ઈસમો ઝડપાયા હતા. ત્યારે તેના મોબાઈલ ફોનમાંથી વિડીયો ડિલીટ કરાવાયા હતા અને ફરી આવું ના થાય તે બાબતે કાયદાનું ભાન કરાવી તમામને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવાઈ હતી. તો સી ટીમમાં પીઆઈ રાઠોડ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આનંદ મેળા ગ્રાઉન્ડમાંથી પીધેલ શખ્સોને પકડી તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો, જે સાંજ સુધીમાં અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે. આ વરસાદ ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું મનાઈ રહ્યું છે. બગવદર વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેની આગલી રાત્રે પણ ધીમી ધારે 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ત્યારે લોકમેળામાં ગયેલ ગ્રામ્યવાસીઓ તુરંત જ સૌના ગામ તરફ જતા જોવા મળ્યા હતા. પોતાની વાડી ખેતરે જવાના રસ્તામાં પાણી ભરાઈ જશે તેવા ડરથી લોકો લોકમેળો છોડી પરત ફરી રહ્યા હતા. જો કે આ વરસાદ કાચું સોનું સાબિત થશે, કારણ કે ઘણા સમયથી વરસાદ ખેંચાયો હોવાથી અત્યારે ખેડૂતોને વરસાદની ખૂબ જ જરૂરત હતી. ત્યારે ચોમાસુ પાકમાં આ વરસાદ કાચું સોનું સાબિત થશે. ગઈકાલે 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી શહેરમાં પણ જન્માષ્ટમીના બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં શહેરના સ્ટેશન રોડ, જમનાવાડ રોડ, જૂનાગઢ રોડ, ચકલા ચોક અને જેતપુર રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
તો ગ્રામ્ય વિસ્તારમાં પણ નાની પરબડી, ફરેણી અને મોટી પરબડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો. આ વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. તો જેતપુરમાં પણ સતત બીજા દિવસે બપોર બાદ મેઘમહેર જોવા મળી હતી. જો કે આ વરસાદને લઈને ચોમાસુ પાકમાં ફાયદો થતો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જેતપુર ધોરાજી હાઈવે પર સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે જેતપુરમાં વરસાદ શરૂ થતાં જ લોકમેળાની લોકોની મજામાં ભંગ પડ્યો હતો. આગલા દિવસે પણ ભારે વરસાદને કારણે મેળાના રંગમાં ભંગ પડ્યો હતો. તો ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં મેળામાં લોકોએ મેળા સ્ટેજ ઉપર આશરો લેવો પડ્યો. જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળતા હતા, કારણ કે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોમાં આ વરસાદથી ફાયદો થશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં જન્માષ્ટમીની રાત્રે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રી હરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી અને ઋષિકુમારો દ્વારા રાત્રે સંકીર્તન સાથે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પાઠ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે નંદઘેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ભાઈશ્રી સહિત ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા બાલકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ભાઈશ્રી દ્વારા ભગવાન બાલકૃષ્ણના બાળ સ્વરૂપને વિધિવત મંત્રોચ્ચાર દ્વારા વિવિધ દ્રવ્યો વડે અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું તથા નવા વસ્ત્રો અને આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો હતો અને આરતી કરવામાં આવી હતી. આ અવસરે પોરબંદર શહેરથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજા દિવસે રવિવારે શ્રાવણ વદ 9મી પારણા 9મીના દિવસે ઋષિકુમારો દ્વારા સંકીર્તન અને બધાઈ ગીત સાથે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં પ્રદૂષણ માફિયા લાંબા સમયથી બેફામ બની રહ્યા છે. હાલ પડેલા ભારે વરસાદ બાદ ફરી ભાદર નદીને પ્રદૂષણ માફિયા પ્રદૂષિત કરી રહ્યા હોવાના આક્ષેપ થયા હતા. જેતપુરના 5 પીપળા અને કેરાડી ગામ વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલ યુક્ત ફીણ ઉડ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. જો કે દર વર્ષે ચોમાસામાં ભાદર નદીમાં ફીણના ગોટા દેખાય છે. આ ભાદર નદી ધોરાજી પાસેના ભાદર 2 ડેમમાં ભળે છે, જેમાં ભાદર 2 ડેમમાંથી ખેડૂતોને પિયત માટે તેમજ ધોરાજીને પીવાનું પાણી મળે છે. ભાદર નદીમાં પ્રદૂષિત ફીણ ઉડવાથી જીવસૃષ્ટિને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાને કારણે ભાદર નદી પ્રદૂષિત થાય છે, કારણ કે જીપીસીબી વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હું કેરાડીનો રહેવાસી કાનજીભાઈ છગનભાઈ વસોયા. હું કાયમી અહીંથી અપડાઉન કરું છું, જેતપુર થી કેરાડી જાઉં છું. પણ હું જોઉં છું કે વર્ષો થયા આ પાણી કદડો આવે છે. અવારનવાર કદડો 3જો રાઉન્ડ છે કદડાનો. પેલા માવઠામાં આવ્યો હતો, તે પછી આ પેલા વરસાદમાં આવ્યો, બીજામાં. તો આનો સત્વરે ગમે એમ કરીને કદડો બંધ કરાવો. ઉપર માફિયાઓ પાણી છોડે કેમિકલ. આ પાણી બંધ થયું છે, માણાને રોગ થાય છે, ઢોરને રોગ થાય, ખેતીવાડીમાં નુકસાનકારક સાર બાંધી જાય છે. તો આ પાણી ગમે એમ કરીને બંધ કરાવો. આ ભાદર 2 માં થાય. 2 વાળાને કેવડી નુકસાની, પીવાનું, માણસને પીવાનું, ખેતીવાડીમાં પાણી. આ ઈ પાણી થાય પાછું નીચે ભાદર ઉપલેટા બધાને મળે. તો આનું શું કરવાનું? સત્વરે સરકાર ગમે એ કંઈક આનું પગલું ભરે, આનો આગળ રસ્તો લે. આ પાણી બંધ થઈ જવું જોઈએ. બસ એ જ અમારી અરજ, વિનંતી. તો બીજી તરફ જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન પ્રમુખે છેલ્લા 4 દિવસથી તમામ કારખાના ત્યોહાર નિમિત્તે બંધ હોવાનો બચાવ કર્યો હતો. જેતીભાઈ, અત્યારે જેતપુરના જે ભાદર નદી છે કેરાડી પાસે, ત્યાં એકદમ કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આખી નદી છે તે બરફની જેમ ફીણ થઈ ગઈ છે. તો શું કહેશો, આ જે પ્રદૂષિત પાણી છૂટ્યું છે કે અન્ય કઈ બીજું કઈ છે? હવે જો જેતપુરમાં છેલ્લા 4 દિવસથી કારખાનાના તમામ બંધ છે, બધી યુનિટો જાહેર રજા જ છે. અને બીજી વાત એ છે કે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે. ભાદરમાં 1 ટીપું અમારું પાણી અત્યારે નથી જતું. તો જે ત્યાં કેરાડી પાસે હોય ડાઉન સ્ટેપમાં ધોધ તો અહીંયાય પડે છે, પણ અહીંયા કોઈ ફીણ થતા નથી. તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી. અને જો એ ડાઉન સ્ટેપમાં કેરાડીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર
અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે, એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે. એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહીએ છીએ, અમે તંત્રને કહીએ છીએ. હવે પછી જે 2 વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે, એક દેડી મોણપરમાં અને રબારિકામાં આવા ઘાટો ચાલે છે, એને હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે. તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનો આ ખોટું કામ કરતું બંધ કરાવે. ગેરકાયદેસર એકમો પર કાયદેસર પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તેમજ ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલાં ભરવા પણ માંગ ઉઠી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુર થાણા ગાલોડ ગામે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વાડીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેતપુરમાં પરપ્રાંતીય મજૂર પરિવાર સીમ વિસ્તારની વાડીએ મજૂરી કામ કરતા હતા, ત્યારે પરિવારનો શીલુ ગોવિંદભાઈ પલાસ નામનો 2.5 વર્ષનો બાળક રમતા રમતા કુંડીમાં પડી જતા તેને બહાર કઢાયો હતો, જેને હોસ્પિટલે લઈ જતા ફરજ પરના ડોક્ટરે આ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરતા વ્યક્તિને બચાવવા જતા નવી સાંકળી ગામ પાસે એક બાદ એક કાર અથડાઈ હતી, જેમાં થાર અને ફોર્ચ્યુનર સહિત અલગ અલગ 7 થી 8 કાર અથડાઈ ગઈ હતી. ત્યારે તમામ કારોને નુકસાન પહોંચ્યું હતું. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં જુગાર ઝડપાયો છે, જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા 5 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવા અંગે પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી તુંબડા હનુમાન મંદિરની બાજુની ગલીમાંથી જુગાર રમી રહેલા માલદેવ ભીમાભાઈ બોખીરિયા, લખમણ માલદેવભાઈ પરમાર, હરીશ ઉર્ફે હાજો રામાભાઈ મોઢવાડિયા, ભરત નાથાભાઈ સુંડાવદરા અને અર્જન વેજાભાઈ મોઢવાડિયા સહિતનાઓને ઝડપી લઈ અને રોકડ રકમ ₹14,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પાસેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડા વિસ્તારમાં રહેતા અસગર ઉર્ફે કાલો ઉમરભાઈ નામના શખ્સને જાહેરમાંથી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના આંબેડકર નગરમાંથી એક પરિણીતા ગુમ થઈ હોવાની પોલીસમાં નોંધ થઈ છે, જેમાં ધીરજબેન જગદીશ મારુ નામની પરિણીતા ઘરેથી દૂધ લેવાનું કહી અને જતા રહ્યા હતા. બાદમાં તેનો પતો ન મળતા પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી છે, ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પોરબંદર એરપોર્ટ ખાતે કરાયું સ્વાગત. સોમનાથ દર્શનાર્થે જતા પહેલા એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા સ્વાગત. ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની સોમનાથમાં પધરામણી. ભાઈશ્રીએ પાલખીની પૂજા કરીને પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. પોરબંદરના બરડા પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોને રાહત. ગઈકાલે વરસેલો વરસાદ ચોમાસુ પાક માટે કાચું સોનું થશે સાબિત. જેતપુરમાં પ્રદૂષણ માફિયા લાંબા સમયથી બેફામ, છતાં તંત્રનું મૌન. ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલાં ભરવા ઉઠી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.